નમસ્કાર, મારી મૃદુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ઝેરા જાહેરની ધરપકડ થઈ એ આપણે જોયું, સાથે જે બગદાણા બબાલનું હતું એ પણ આપણે જાણ્યું. સાથે જ તેમાં કેટલા બધા આરોપીઓ પકડાયા તેના અનેક સવાલો થયા. સવાલો બાદ તેના જવાબો પણ મળ્યા એવું પણ આપણે જાણ્યું. અનેક સવાલો પછી અત્યારે આપણા બધાની વચ્ચે એક સવાલ છે કે હવે ઝેરા જાહેરના જામીન ક્યારે મંજૂર થવાના છે? ઝેરા જાહેરને વીઆઈપી સુવિધાઓ મળી રહી છે તેના વિશે પણ આપણે જોયું. તો તેના વિશેની નવનીત બાલદિયાની પ્રતિક્રિયાઓ આવી. તેમણે પત્ર મોકલ્યો, કેટલાક પત્રકારો તેમની પાસે ગયા ને ત્યાં જઈ અને રૂબરૂ ઇન્ટરવ્યુ લીધું એ પણ જોયું. હવે એ જોવાનું બાકી રહ્યું છે કે ઝેરા જાહેરના જામીન ક્યારે મંજૂર થવાના છે. આજે 3 વાગે ઝેરા જાહેરના જામીન મંજૂર થશે કે નહીં તેના ખુલાસાઓ થવાના હતા. તેની વચ્ચે જ નવનીત બાલદિયા ત્યાં પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને સાથે જ તેમણે એ ઝેરા જાહેરના જામીન વિશે કંઈક વાત કરી છે. તેમણે એ જણાવ્યું કે જો ઝેરા જાહેરના જામીન મંજૂર થશે તો અમે હજુ ઉગ્ર આંદોલન કરીશું. સાથે જ તેમણે એ પણ કહ્યું કે હું સમાજ મારી સાથે છે અને અમે સમાજની એકતામાં છીએ અને જો ઝેરા જાહેરના જામીન મંજૂર કરવામાં આવશે તો એ યોગ્ય નહીં ગણાય. આવું નવનીતભાઈ બાલદિયા કે જેઓ પીડિત હતા તેઓ જણાવી રહ્યા હતા. અત્યારે તેઓ ઠીક થઈ ગયા છે, પરંતુ તેમને જે માર મારવામાં આવ્યો હતો તેના વિશેની વાત છે. સાથે જ નવનીતભાઈ બાલદિયા સાથે કેટલાક પત્રકારોએ બીજી વખત ઇન્ટરવ્યુ લીધું તો તેમણે એ ખુલાસો કર્યો કે જો ઝેરા જાહેરની જામીન મંજૂર થશે તો અમે તેમની સાથે એ સવાલ ઉઠાવીશું કે જ્યારે એ આરોપીઓએ મારા પર હુમલો કર્યો ત્યારે તેઓ અજાણતા હતા. મારી સાથે તે જે લોકો હતા તે મને જાણતા જ નહોતા. હવે જાણતા નહોતા તો નવનીતભાઈ બાલદિયા છે એ આરોપીઓ જે 14 આરોપીઓ ઝડપાયા હતા એ 14 આરોપીઓને ખબર કેવી રીતે પડી કે નવનીતભાઈ બાલદિયાને મારવાનો છે? સાથે જ તેમના દીકરા સાથે કંઈક વાતચીત કરવામાં આવી હતી. તો એ વાતચીત તેમના દીકરાનો સંપર્ક કેવી રીતે થયો? આવા બધા જ સવાલો નવનીતભાઈ બાલદિયાએ એફઆઈઆરમાં નોંધાવ્યા હતા અને એની ચર્ચા થઈ અને એફઆઈઆરમાં જે ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું એસઆઈટીની ટીમનું, તો એસઆઈટીની ટીમે એ કહ્યું હતું કે તેનો પણ ખુલાસો થવામાં આવશે અને અત્યારે હજુ તેની તપાસ ચાલુ જ છે. અત્યારે તો એ જ બધા લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે હવે જે ઝેરા જાહેર છે તેના જામીન મંજૂર થવાના છે કે નહીં, અને સાથે જ જો જામીન મંજૂર થશે તો નવનીતભાઈ બાલદિયા શું કરવાના છે એવા અનેક સવાલો છે. તો હવે આગળ શું થવાનું છે સમય જ બતાવશે, પરંતુ અમે તમને આ નવી જાણકારીઓ તમારા સુધી પહોંચાડતા રહીશું. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.